Sweat equity share, section 54. According to section 54, sweat equity share means equity share issued by a company to employees at discount for consideration other than cash for providing know-how or value addition. કોઈ બી કંપનીમાં એક એમ્પ્લોય યા તો નો હાઉ યા પછી કોઈ વેલ્યુ એડિશન કરે છે તો કંપની એને શેર આપે છે એટ અ ડિસ્કાઉન્ટ. 100નો શેર હોય તો 90 રૂપિયામાં એ લોકો એને આપે. એવું ફિક્સ 90 નથી હોતું, પણ માર્કેટ રેટથી ઓછી રેટમાં એ લોકોને આપે છે. કયા ક્લાસના શેર કંપનીને ઇસ્યુ કરે છે એ ઓડિટરે વેરીફાઈ કરવાનું રહેશે. પછી ઇસ્યુ ઇઝ ઓથોરાઇઝ બાય સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ બાય કંપની. હવે કોઈ બી ઓથોરાઇઝેશન થાય છે સ્વેટ ઇક્વિટી શેરનું તો એના માટે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ હોવું જોઈએ કંપની પાસે. ઓકે, રિઝોલ્યુશન જ્યારે પાસ થાય છે તો એમાં નંબર ઓફ શેર કેટલા ઇસ્યુ થવાના છે, કરંટ માર્કેટ પ્રાઇસ શું છે, કન્સિડરેશન શું લેવાના છે અને કયા એમ્પ્લોયના ઇસ્યુ થવાના છે એ પણ ઓડિટરે વેરીફાઈ કરવાનું રહેશે. અને એ બી એ રિઝોલ્યુશનમાં મેન્શન હશે. અને જે ઇસ્યુ થાય છે સ્વેટ ઇક્વિટી શેર એ સેબી ગાઈડલાઇન્સ અને રેગ્યુલેશન પ્રમાણે ઇસ્યુ થયા છે કે નહીં એ ઓડિટરે ચેક કરવાનું રહેશે. રાઇટ લિમિટેશન રેસ્ટ્રિક્શન એઝ પર એપ્લિકેબલ શેર ઇક્વિટી શેર, અને આમાં કયા રાઇટ એ લોકોને ઇસ્યુ થાય છે અને આ રાઇટ પેરી પાસુ વિથ અધર શેર હોલ્ડર્સ છે કે નહીં એ ચેક કરવાનું રહેશે. તો આટલી બાબત ઓડિટરે જ્યારે શેર કેપિટલનું કરતા હોઈએ ઓડિટ ત્યારે કરવાનું રહેશે. જેમાં આપણે આગળ એક્ઝિસ્ટન્સ, કેપિટલ એન્ડ વેલ્યુએશન શીખ્યા હતા, શેર્સ ઇસ્યુ એટ પ્રીમિયમ એટલે કે સેક્શન 52 શીખ્યા હતા, શેર્સ ઇસ્યુ એટ ડિસ્કાઉન્ટ સેક્શન 53 શીખ્યા હતા, અને આજનો ટોપિક છે સેક્શન 54 સ્વેટ ઇક્વિટી શેર એટલે કે એમ્પ્લોયને જે શેર ઇસ્યુ થાય છે એ છે. આવા અવનવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.